પધારેલા હરિગુરુ સંતોની સનાતન ધર્મની આજે જે કનુભાઈએ આવું એક હિંમકા પાછળ જે કાંઈ એમ કે એક નિર્વાણ તિથિ નિમિત્તે આયોજન કરી અને બધા સંતો ભક્તો અને મહાપુરુષોને જે એ આદર આવકાર આપી તેડાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જેથી કરી એનો એવો ભાવ પ્રગટ્યો, એટલે એને પણ આપણે ધન્યવાદ આપવા જોઈએ. જો કે મહાપુરુષો પોકાર કરી રહ્યા છે કે જગતની માલિકા ભગવાન બધાય ગોતી રહ્યા છે, ભગવાન બધાને વાલો છે, પણ જાજે ભાગે મહાપુરુષો કહે છે તો મનની મેળે જે ખોવાનો નથી એને ગોતવા જાય જડે કોઈ નહીં. મહાપુરુષો કહે છે કે પેલા ઘટની માલિકા દર્શાય ને તો પટમાં સબર ભર્યો છે, પણ પરબારા બારાબાર પટમાં જોવા જાય કોઈ દી નહીં જાય. એટલે એક તો હરિગુરુ સંત કૃપા કરે મટે સકળો સંદેહ, કે એક તો મોટામાં મોટો દેહાધ્યાસ થઈ ગયો છે. જે દેહાધ્યાસ એટલે માણસને દરેકને વર્ણનો વિકાર લાગુ પડ્યો. હવે આ એટલે સંતોના સંગની જરૂર છે, મહાપુરુષોના સંગની જરૂર છે કે જેથી કરીને હકીકતની વાત સમજાય. અને એક તો જાજે ભાગે ભવિષ્યકાળમાં ભૂતકાળમાં વર્તમાનમાં કોઈ રહેતા નથી અને ભૂતકાળમાં અને ભવિષ્યમાં જાય છે. જરૂર છે મહાપુરુષો કે વર્તમાનને સમજી લ્યો, વર્તમાનને જાણી લ્યો, વર્તમાનને ઓળખી લ્યો, વર્તમાનને ઓળખી અને પછી જીવન જીવો. જો આની માલિકા ભૂતકાળમાં ગયા એટલે ભૂલા પડવાના છે, ભૂતકાળમાં ગયા એટલે ક્યાંય શાંતિ મળવાની નથી. એટલે હરિગુરુ સંત કૃપા કરે મટે સકળ સંદેહ. પૂર્ણ પુરુષ પરમાત્મા જે પૂર્ણ સબર ભર્યો છે, જગમાં હળી મેલો એટલી જગ્યા ખાલી નથી, પણ એની હવે આપણો એવો પૂર્ણ ભાવ થવો જોઈએ. એટલે હરિગુરુ સંત કૃપા કરે મટે સકળ સંદેહ. પૂર્ણ પુરુષ પરમાત્મા પૂર્ણ પ્રગટે ને, ને કયો ભાવ કયો પ્રેમ કયો પૂર્ણ પ્રગટે ને. નેહ વિના હરિ ન મળે કરીએ કોટી તો ઉપાય. બીજા સાધન બહુ કરે પણ હૃદય શુદ્ધ નો થાય. મહાપુરુષો કહે છે કે હૃદયના પ્રેમની જરૂર છે, હૃદયના ભાવની જરૂર છે. અને હૃદયનો ભાવ, હૃદયનો પ્રેમ બીજા નાવું ધોવું પૂજા પાઠ માળા તિલક ગમે એટલા કરજો, ઈ સાધનોથી હૃદયનો ભાવ નહીં પ્રગટે. એટલે બીજા સાધન બહુ કરે હૃદય શુદ્ધ નો થાય. એ છૂટ્યાનો ઉપાય કરે તેમ તેમ જીવ બંધાય. આ જીવને એમ છે કે આમ કરું તો છૂટી જવાય, આમ કરું તો છૂટી જવાય, એટલે છૂટ્યાનો ઉપાય કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટાય નહીં. એ આ તો સોડાવે ત્રિભુવન રાય. જે ત્રણેય ગુણનો અધિપતિ ચોથું પદ જે સદગુરુનું શરણ છે. હવે ઈ જ્યાં લગી ન સમજાય, ઈ સદગુરુનું શરણ નો સ્વીકારાય, ત્યાં લગી મનની મેળે છૂટાય એવું નથી. એટલે મહાપુરુષો બહુ ચોખવટો કરી અને આપણને નજીકમાં નજીક આવ હેલું કેમ થાય. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ને ગુરુ બિન મિલે નહીં ભેદ. ગુરુ બિન સંશય છૂટે નહીં ભલે વાંચો ચારો વેદ. કે એક તો જીવનમાં સદગુરુ વગર મનની મેળે ગમે એટલી માથાકૂટ કરશું, ગમે એટલે આની મારી કષ્ટ ભોગવશું, વાત પતે એમ નથી. એટલે ફક્ત જેમ દૂધનું દોણું ભર્યું એમ બાપા ટીપાની જરૂર છે. ટીપું પડી ગયું એટલે દડબું થઈ જવાનું છે.
પણ જ્યાં લગી ટીપું નહીં પડે ને ત્યાં લગી બાપા સ્વાદ નહીં આવે, કોકડા થાય. એટલે મહાપુરુષો આપણને કોઈ પણ સંતો વાણી દ્વારા સુગમ રીતે કરે છે, પણ વાણીના શબ્દો મહાપુરુષો આપણને થોડું વાગોળવાની વાત કરે કે ગુરુ ગુણપતિ શારદા આ છે, નમન કરવાના થાક આ વંદનીય છે, દંડવત કરવા યોગ્ય છે, પ્રણામ કરવા યોગ્ય છે. આપણને મહાપુરુષો શાન કરે કે બાપા કે એક તો આપણા ગુરુ જે છે ને એ વંદનીય છે, ગુરુ છે એ ભગવાન છે, ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એક સર્વોપરી આપણું જેમ કાયમ ને માટે પદ જેમ છે એમ ગુરુ ઈ સર્વોપરી છે બાપા. જેમ અત્યારે એક વડાપ્રધાનનું પદ આપણે જોઈએ છીએ ને કે આપણા મોદી સાહેબ ઈ પદ ઉપર બેઠા છે, ઈ પદ છે ઈ સર્વોપરી, ઈ પદ માથે આવે ને જાય, પદ છે ઈ કાયમ છે. તો એમ ગુરુપદ છે ઈ બાપા કાયમ છે, ગુરુપદ છે ઈ સર્વોપરી છે, ગુરુપદ છે ઈ સદાને માટે અવિનાશી છે. એટલે આપણને કોઈ પણ હિસાબે કે સાહેબ સબી में रेत है એ જેમ તલી में રીયું તેલ, તલની માલિકા બાપા તેલ પડ્યું છે પણ બે જણા તમારી જેવા કોઈ સજ્જન માણસો આવ્યા શાક કરવું હોય તો એમ પરબારું ન થાય, એટલે એને છૂટું પાડવું પડે. તો એમ સાહેબ સબી में रेत है જેમ તલી में રીયું તેલ, જ્ઞાન ગાણી ફેરો દેખી લો ઉસી કા ખેલ. જ્ઞાન એટલે સમજણ, અને એ જે જીવનમાં સમજણ છે બાપા પોતાની સમજણ કામ કરશે, બીજા તો આપણને અંગુલિદેશન મહાપુરુષો કરશે. મહાપુરુષો આપણને એ દર્શનની વાત કરશે કે આ રીતે કરો, પણ સમજણ જે છે ને એ બાપા પોતાની કામ લાગશે. અને જે સમજણ છે એ ક્યાંય વેચાતી મળતી નથી, સમજણ છે એ ખેતીવાડીમાં ક્યાંય નીપજતી નથી. સમજણ તો આવા કોઈ મહાપુરુષોના સંઘની માલિકા જીવન જીવાય ને તો ઈ ઘરની સમજણ મળે. બાકી નહીતર આ ગમે એટલી રામાયણ વાંચી લઈ, ભાગવત વાંચી લઈ, આ ગમે એટલા ગીતાજી વાંચી લઈ, ઈ સમજણ આવે નથી. તે ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કે ફક્ત તું જ્ઞાની થા, જ્ઞાની છે મારો આત્મા છે, હું જ્ઞાનીનો દેહ છું, જ્ઞાની છે મારા પદને પામી શકે છે, જ્ઞાની મને સમજી શકે છે, જ્ઞાનીઓને હું નજીક છું. એ અજ્ઞાનીઓને મારે હજારો કોષનું અંતર છે. અજ્ઞાનીઓ મને કોઈથી સમજી શકતા નથી, મને એ મારા પદને પામી શકતા નથી. જ્ઞાની એટલે જેમ છે મહાપુરુષો ચોખવટ કરે, અંત્ય જ્ઞાન જેને નિજની જાણ મહાપુરુષે કીધું છે, જેને નિજની સમજે, નિજની ઓળખાણ, એટલે હે નિજ જ્ઞાની હે નિજ આત્મા. પછી હંસના નો હોય ટોળા કે છે બાપા, પછી લાગત આ વાતને સમજી અગે એમ નથી. બાકી તો ખાલી વાતને સમજી અને મહાપુરુષો કે માર્ગ પડ્યા આવ્યો ને એ તોય બસ છે. એ કોકદીક આવા ગોરધનભાઈ જેવા વાહન વાળા મોટર વાળા નીર છે ને બેહી જાઓ, એ કાંઈ બીજી માથાકૂટ નહીં કરવી પડે. પણ માર્ગે બાપા હસ્યું તો માર્ગ મેલી અને જો કાંઈ ધણકેડા ચડી જાવ ને તો કોઈ ગામે નહીં આવે અને ક્યાંય કોઈ ઠેકાણું નહીં આવે. એટલે તમે તો બધા સજ્જન છો, સદગુરુને શરણે ગયેલા છો, સદગુરુની શાન સમજાણી છે, એટલે માર્ગે છો બધા. ખાલી ફક્ત હવે પડ્યું રહેવાની જરૂર છે, જ્યાં લગી પંથ ન કપાયતા નથી. એટલે પડ્યા રહેવે દરબારમાં ધક્કા ધરેજા કાય, કબૂક લેર હો જાય સમદરિયાની તો બેડા પાર હો જાય. એટલે કાંઈ લાંબુ ન માથાકૂટ થાય તો કાંઈ નહીં, પણ બાપા આ માર્ગ મેલતા નહીં. તો એવી આપણા સંતોની ભલામણ છે. આપણને ઓટોમેટિકલી ગુરુ મહારાજ પાર પહોંચાડી છે, પણ આપણે નિષ્ઠા, આપણો જે આની માલિકા લક્ષ્ય, આપણો ધ્યેય પૂરો સંપૂર્ણ શ્રદ્ધાથી હોવો જોઈએ. તો અવશ્ય આપણે બેડલીને ઈ ભવસાગર ઉતારીને જ્યાં તમે 5-5, 10 વર્ષ કોને સત્સંગ કર્યા? જે સર ક્યાં સત્સંગ કરવા ગયા હતા 5 વર્ષ? વાલીઓ લૂંટારો સત્સંગ કરવા ગયો તો, અંગુલીમાર સત્સંગ કરવા ગયા હતા. એ સંતના ખાલી મુલાકાત થઈ અને સંતને જે એના આ એક વચનમાંથી બેઠા રહ્યા ને
એ સબરીને માતંગ ઋષિએ કીધું કે એકથી રામ તને ગોતતો આવશે, તારે ક્યાંય ગોતવા નથી જાવું. હે તો મહાપુરુષો કહે છે કે ખાલી સંતોના એના એમ વચન ઉપર વિશ્વાસ રાખી અને બેઠા રહેજો. સંતના વિશ્વાસ ઉપર રહેજો. સંતના જે શબ્દો છે ને કોઈ દી આની માલિપા એ નલે નો જાય. આ મહાપુરુષો કહે છે કે જેવું તેવું ભગતડું હરિગુણ કે ગાય, એ સાસીયું હોનું પિત્તળ માંથી નો જાય. તો મહાપુરુષો કહે છે એટલે કે ભાઈ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, હે તુલસી સંગત સાધતી તો હર્ષ કોટી અબરાજ. સદગુરુ મહારાજની જય. ભીમ સાહેબની જય. પધારેલા સર્વ હરિ ગુરુ સંતો